હલો બાળકો, ક્રિષ્ના પબ્લિક સ્ટડીમાં આપનું સ્વાગત છે. આજે હું તમને સંસ્કૃતનું સ્ટાન્ડર્ડ 6 અને એ બી બીજા ચેપ્ટરનું ભાષાંતર આપણે કરીશું. આકાશ પદ્ધતિ, એમાં બીજું ચેપ્ટર છે સંસ્કૃતમાં આકાશ પદ્ધતિ. આમાં જુઓ, એક વનમ અસ્થિ તત શશક નિવસ્તિ શશક શયન કરોતી, એટલે કે એક જંગલ છે, ત્યાં એક સસલું રહે છે અને સસલું સૂઈ રહ્યું છે. બીજામાં જુઓ, પર્ણ પદ્ધતિ શચક ભીત ભવતી, એટલે એક પર્ણ એટલે પાંદડું ખડી પડે છે અને સસલું ડરી જાય છે. અને અહીંયા ત્રીજામાં જુઓ, શશક ધાવતી શુગાલો આગચ્છી, સસલું ધાવતી એટલે દોડે છે અને શુગાલ એટલે શિયાળ આવે છે. શશક વદતી, વદતી એની બોલવું, સસલું કહે છે. શુગાલ ભાત્ર ધાવતું આકાશ પદ્ધતિ, એટલે ભાઈ શિયાળ દોડ, આકાશ પડી રહ્યું છે. શશક ધાવતી, સસલું દોડે છે. શુગાલ અનુધાવતી, શિયાળ તેની પાછળ દોડે છે. વાનર આગચ્છતિ, એટલે વાંદરું પણ ત્યાં આવે છે. અને શશકવદી, સસલું કહે છે. વાનર ભાત, ભાત એટલે વાનર ભાઈ, ધાવતું ભાગી જા, આકાશ પદ્ધતિ, આકાશ પડી રહ્યું છે. અને પછી ફ્રન્ટ એટલે બીજા પેજ ઉપરનું આપણે હવે ભાષાંતર કરીશું. તેમાં છે ભીત શશક ધાવતી. ભીત એટલે હવે જે ડરેલું સસલું છે એ દોડે છે. શુગાલ ધાવતી, શિયાળ દોડે છે. વાનર અપી શહ ધાવતી, અને વાંદરો પણ સાથે દોડે છે. શહ ધાવતી એટલે સાથે દોડે. સિંહ આગચ્છતિ, એટલે સિંહ આવે છે. આગચ્છતિ એની આવે છે. સિંહ વદતી, સિંહ બોલે છે. કિમર્થ ધાવસી, કેમ દોડો છો? શશક વદતી, સસલું કહે છે. સિંહ ભ્રાત ધાવતું, એટલે કે સિંહ ભાઈ દોડો. આકાશ પદ્ધતિ, આકાશ પડી રહ્યું છે. સિંહ વદતી, સિંહ કહે છે. આકાશ પદ્ધતિ વા, સિંહ કહે છે શું આકાશ પડી રહ્યું છે? કૃત પદ્ધતિ, ક્યાં પડી રહ્યું છે? તો શશાક ગચ્છતિ, સસલું જાય છે. સિંહ શશક ગચ્છતિ, એટલે સસલું જાય છે. સિંહ અપી શહ ગચ્છતિ, એટલે સિંહ પણ સાથે જાય છે. પછી આ ચિત્રમાં જુઓ, શશક વૃક્ષ સમીપ આગચ્છતિ, અને સસલું વૃક્ષની નજીક આવે છે. સિંહ વદતી, સિંહ કહે છે. કૃત પદ્ધતિ આકાશ, આકાશ ક્યાં પડી રહ્યું છે? શશક કિમપી ન વદતી, સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસતી, સિંહ હસે છે. પછી આ ચિત્રમાં જુઓ, શશક પાલાયન કરોતી, એટલે સસલું ભાગી જાય છે. હા, એ તો ભાષાંતર, અને અહીંયા તમારે ભાષાંતર લખવું હોય તો મેં નોટબુકમાં પણ એનું ભાષાંતર અલગથી બનાવેલું છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે સંસ્કૃતની બુકની પાછળ જે સ્વાધ્યાય છે એ જોઈ લઈએ. તો આમાં જુઓ, તમારે ચિત્રને જોડવાના છે. જેમ કે અહીંયા સસલાનું ચિત્ર છે, તો સસલાને સંસ્કૃતમાં શું કહેવાય? શશક, તો શશક સાથે મેચ કરવાનું છે. વાંદરાને શું કહેવાય? વાનર. સિંહને સિંહ, શિયાળને શુગાલ, અને વૃક્ષને વૃક્ષ. આવી રીતે બીજું પણ છે એક,
તો એમાં ચિત્રમાં જોઈને કયું પ્રાણી શું ક્રિયા કરે છે. તો પહેલાં ચિત્રમાં જુઓ, સિંહ જોડે સસલું વાત કરે છે. તો શશક વદતી, આમાં શશક વદતી પહેલાં ચિત્રમાં. પછી સસલાની સાથે શિયાળ ભાગે છે. તો અહીંયા સિંહ અને શિયાળ ભાગે તો શુગાળ આગચ્છતિ, શિયાળ પણ તેની સાથે આવે છે. ત્રીજા ચિત્રમાં છે પર્ણ પતતી, એટલે પર્ણ પાંદડું પડે છે. અને ચોથા ચિત્રમાં છે શશક પલાયન કરોતી, જે સસલું છે એ ભાગે છે. અને પાંચમા ચિત્રમાં છે સિંહ હસતી, આ જો સિંહ હસી રહ્યો છે પાંચમા ચિત્રમાં. અને છઠ્ઠા ચિત્રમાં તમને વાનર આગચ્છતિ. તો આપણે સ્વાધ્યાય છે